પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય ઋતુચક્રમાં પરિવર્તન. સંપાદન અને પઠન આરતી ભટ્ટ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભર શિયાળે રાજ્યભરમાં હાલ અષાઢી માહોલ સર્જાયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડથી લઈ સૌરાષ્ટ્રના વેરાવળ, ઉના સુધીના પટ્ટામાં અનેક ઠેકાણે 1.5 ઇંચ સુધીનો વરસાદ શુક્રવારે ખાબક્યો હતો. પરિણામે કપાસ, મગફળી, મકાઈ, કેરી, ડુંગળી, ઘઉં, ચણા, જીરું વગેરે પાકને ભારે નુકસાન થયું. જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગત ગુરુવારથી શરૂ થયેલો વરસાદ ગઈકાલ શુક્રવાર સુધી ચાલુ રહ્યો હતો. વેરાવળ, ઉના, સૂત્રાપાડા, તાલાલા, કોડીનારમાં 1.5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. વેરાવળમાં તો નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા હતા. અમરેલીમાં જાફરાબાદમાં 1.5 અને રાજુલામાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. સાવરકુંડલા, ખાંભા પણ ભીંજાયા હતા. આ વરસાદથી આ વિસ્તારના ચણા, જીરું, ડુંગળી, કપાસ, શાકભાજીના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. મહીસાગર જિલ્લામાં પણ વરસાદને કારણે રવિ પાકને ભારે નુકસાન થયું છે. છોટા ઉદેપુર, નસવાડી, સાવલી, ડભોઈ, પાવી જેતપુર તથા ઉત્તર ગુજરાતના 3 જિલ્લાના 14 તાલુકામાં વરસાદ પડતા અનેક માર્કેટ યાર્ડમાં રહેલી મગફળી પલળી ગઈ હતી. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી અને રાજકોટના ધોરાજી, મોરબી, કોટડા, સાંગાણીમાં પણ વરસાદને કારણે ઊભા પાકને ખૂબ જ નુકસાન થવા પામ્યું છે. હાલમાં રાજસ્થાનમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટા સાથે માવઠું પણ થયું છે. જો કે સોમવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપરથી આગળ વધી જતા અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 10 થી 14 ડિગ્રી નીચે જવાની શક્યતા છે. ખાસ કરીને નલિયા અને ડીસા જેવા શહેરોનું તાપમાન 10 ડિગ્રી નીચે જતા રાજ્યમાં કાતિલ ઠંડીને કારણે શિયાળાની ભારે જમાવટ થશે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે હાલમાં રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેને લીધે રાજ્યના વાતાવરણમાં પલટા સાથે માવઠું થયું છે. હજુ આગામી 24 કલાક રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ રહેશે. ત્યારબાદ 13 ડિસેમ્બરને સોમવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પરથી આગળ વધી જશે, જેને કારણે સોમવારથી અમદાવાદ સહિત રાજ્યમાં મોટાભાગના શહેરોમાં પ્રબળ શક્યતા દેખાય છે. ગત શુક્રવારે અમદાવાદ સહિત રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારના દીવ, મહુવા, વેરાવળ, ભાવનગર, સુરત, વડોદરા, ભરૂચ અને વલસાડમાં 1.5 થી 2.5 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. જ્યારે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાય છે ત્યારે વાતાવરણના ઉપરના ભાગમાં ગરમ પવનો ધરતી તરફ આવતા વાતાવરણમાં ગરમી વધે છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ વાતાવરણના નીચલા લેવલે ઠંડા પવનો શરૂ થાય છે. આ ઠંડા પવનો વાતાવરણના ઉપરના લેવલના સૂકા પવનો નીચલા લેવલના ઠંડા પવનોને સીધા ધરતી તરફ લઈ આવે છે, જેના કારણે ઠંડીમાં પણ વધારો થાય છે. સોમવારથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 10 થી 14 ડિગ્રી નીચે પહોંચવાની શક્યતા હોવાથી ઠંડીનું જોર પણ વધશે, જેના કારણે કચ્છના નલિયા, ભુજ, કંડલા અને ડીસામાં ઠંડીનો પારો 10 ડિગ્રી તેમજ અમદાવાદમાં 12 ડિગ્રી જેટલું નીચે પહોંચવાની શક્યતા હોવાથી કાતિલ ઠંડી પડી શકે તેવી શક્યતા જણાઈ રહી છે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો ઋતુચક્રમાં પરિવર્તન. સંપાદન અને પઠન આરતી ભટ્ટ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.